મિત્રો, કેમ છો? મજામાં બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વિકલન વિશે માહિતી મેળવી, વિકલનના બેઝિક કન્સેપ્ટ ભણ્યા, ઢાળ વિશે થોડીક માહિતી મેળવી. આજે આપણે ફિઝિક્સનો 3જા નંબરનો મોસ્ટ આઈએમપી ટોપિક ભણવાના છીએ. એ છે ઇન્ટિગ્રેશન, મતલબ સંકલન. પણ મારી તમને એક હાર્ટલી રિક્વેસ્ટ છે કે ઇન્ટિગ્રેશન ભણતા પહેલાં તમે પહેલાં વિકલનનો આખો વિડીયો લેક્ચર્સ જોઈને આવો. વિકલન મતલબ ડિફરન્શિએશન. થોડીક વાત તમને કરું, પછી આપણે આપણા ટોપિક ઉપર મૂવ થાય. ઘણા બધા પેરેન્ટ્સ મિત્રોના મેસેજીસ આવ્યા છે, સ્ટુડન્ટ્સના પણ એટલા બધા સરસ પ્રતિભાવો આવ્યા છે. એને એવું મને સજેશન આપ્યું છે કે સર પ્લીઝ ઇંગ્લિશ મીડિયમ માટે પણ કંઈક વિડીયો લેક્ચર્સ બનાવો. તો ધીમે ધીમે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું ઇંગ્લિશ અને ગુજરાતી બે વચ્ચેનું કોમ્યુનિકેશન થાય એવો કંઈક ટ્રાય આઉટ કરીએ. મતલબ આજથી આમાં થોડાક ઇંગ્લિશ વર્ડ પણ આપણે એડ કરવાની ટ્રાય કરીએ છીએ, અને આપણે ઇંગ્લિશ મીડિયમ માટે પણ પાછા નવા વિડીયો લેક્ચર્સ પણ બનાવશું. ઓકે, વિકલન આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ છીએ. વિકલન સાંભળો, લાસ્ટ લેક્ચરમાં તમે આજે જોયું હતું વિકલન, એનો મિનિંગ શું છે? તો કે વિકલનનો મિનિંગ છે તોડવું, નાની નાની વસ્તુમાં વિભાજિત કરવું. મેં તમને ચોકનું એક્ઝામ્પલ આપ્યું છે. ચોક મોટી હોય એને નાનું 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 પાર્ટમાં વિભાજન કરો, પાર્ટિકલ્સ ડેવલપ કરો, ડ્રાઇંગ કરો. તો આ જે છે એ વિકલન છે. વિકલનનો મતલબ તોડવું થાય. તો સંકલનનો મતલબ થાય ટુ જોઈન્ટ કરવું, ભેગું કરવું. બરાબર, નાની નાની વસ્તુઓને ભેગી કરીને એક બિગ મોટી વસ્તુ બનાવવી. જેમ કે એક દિવાલ બનાવવી હોય તો ઈંટ અથવા પથ્થર, એક પથ્થર, બીજો પથ્થર, ત્રીજો પથ્થર, એમ ભેગું મળો તો એક આખી વોલ તૈયાર થાય. મતલબ ટુ સ્મોલ પાર્ટિકલ ગેટ કમ્બાઇન્ડ એન્ડ મેક અ બિગ સબસ્ટેન્સ. સ્મોલ પાર્ટિકલ ગેટ કમ્બાઇન્ડ એન્ડ મેક અ બિગ સબસ્ટેન્સ, ધેટ કોલ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન્સનો મતલબ થાય ટુ જોઈન્ટ, જોડવું. ઓકે, તો ફિઝિક્સમાં આપણે એનો શું ઉપયોગ છે, ફિઝિક્સમાં ઇન્ટિગ્રેશન મેથ્સ કઈ રીતે આવે છે, તો એના ઉપર આપણે જલ્દીથી મૂવ થઈએ છીએ. સો આજુબાજુની કોઈ પણ પ્રક્રિયા નહીં કરો મિત્રો, માત્ર ને માત્ર બોર્ડ ઉપર તમારું ફોકસ રાખો. ઓકે, લેટ સ્ટાર્ટ. ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનનો મતલબ આપણે કરશું ટુ જોઈન્ટ, મતલબ જોડવું. મિક્સ કરવું એવું નહીં કરીએ, ટુ જોઈન્ટ. શું કરશું? સ્મોલ પાર્ટિકલ્સ get combined and make a big substance ના ખબર પડે તો you can write body. તો આ ઇન્ટિગ્રેશન્સનો મેઇન પોઈન્ટ છે. ઓકે, ઇન્ટિગ્રેશન્સની જરૂર શું કામ પડી? ઇન્ટિગ્રેશન્સની હિસ્ટ્રી શું છે? તો ઇન્ટિગ્રેશન્સની હિસ્ટ્રી કંઈક આવી છે. ગ્રીક લોકોએ ફાઇન્ડ કરેલો મેથેમેટિક્સનો એક બેઝિક જબરદસ્ત કન્સેપ્ટ છે. સી જુઓ, હું તમને ગ્રાફથી પાછી આ વસ્તુ સમજાવવાની શરૂઆત કરું છું. ધારો કે આ એક્સ અક્ષ છે, ધારો કે આ વાય અક્ષ છે, ધારો કે હું તમને આવી કંઈક એક લિનિયર સુરેખા આપી દઉં છું, સીધી રેખા લાઈન આપી દઉં છું, અને તમને કોઈ એમ કહે કે આ લાઈન વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગોતો. મતલબ ટુ ફાઇન્ડ ધ એરિયા અંડર કર્વ, લાઈનનો અંડર કર્વ એરિયા ફાઇન્ડ કરો. ઇન શોર્ટ, આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો બહુ ઇઝી છે. અહીંથી હું એક લાઈન ડ્રો કરું, પછી આ તો ઓલરેડી અહીંયા છે જ, અને આનો અંડર કર્વ એરિયા ફાઇન્ડ કરવો હોય તો ધેટ ઇઝ વેરી ઇઝી. તમને આવડે જ છે. ટ્રાયેંગલ એરિયા ફોર્મ્યુલા. એરિયા ઓફ ટ્રાયેંગલ હાફ બેઝ ઇન્ટુ હાઇટ પણ બોલાય, એલ્ટિટ્યુડ પણ બોલાય. એવું ન કરવું હોય, ગુજરાતીમાં જવું હોય તો હાફ પાયો ગુણ્યા વેધ, આવું પણ બોલી શકાય. આ ઇઝી રીતે ડિફાઇન થઈ શકે. ઇઝી રીતે તમે આનું એરિયા ફાઇન્ડ કરી શકો. દેટ ઇઝ વેરી ઇઝી. ઓકે, પછી ધારો કે હું તમને એક હજી કન્સેપ્ટ આપું કે સપોઝ આવી રીતનું છે, સ્ટ્રેટ લાઇન છે, આમ સ્ટ્રેટ લાઇન આવી રીતનું. આનો અંડર કર્વ એરિયા ફાઇન્ડ કરો, આનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો. તો કાંઈ જ નથી કરવાનું,
અહીંથી એક લાઈન તમે ડ્રો કરો છો તો આ રેક્ટેન્ગ્યુલર બની ગયું, લંબચોરસ જેવું બની ગયું, તો આનું પણ એરિયા તમે ઇઝી રીતે ફાઇન્ડ કરી શકો છો. L ઇન્ટુ બી બધાને ખબર છે. ઓકે, પણ પ્રોબ્લેમ ક્યાં થશે? આ બધા એક્ઝામ્પલ તો મેં તમને જે આપ્યા રેગ્યુલર શેપના એક્ઝામ્પલ આપ્યા, સીધા એક્ઝામ્પલ આપ્યા, સીધા ગ્રાફના એક્ઝામ્પલ હતા. પણ ધારો કે ગ્રાફ કર્વ હોય, મતલબ કંઈક આવો ગ્રાફ હોય, સી એક્સ એક્સિસ, વાય એક્સિસ, અને ગ્રાફમાં ક્યાંક આવી રીતનો કર્વ હોય, તો આનો અંડર કર્વ એરિયા મતલબ આનું ક્ષેત્રફળ, આના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવામાં તકલીફ પડે એવું છે. તો કઈ રીતે કરશું? તો કાંઈ નહીં, ટ્રાય તો કરીએ. અહીંથી આપણે સપોઝ આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી અહીંયા આપણે આવી રીતની એક લાઈન ડ્રો કરી દીધી. સપોઝ આ એક બિંદુ કહી દઈએ, આ બે બિંદુ કહી દઈએ, અને અહીંથી અહીંયા આપણે આવી રીતની લાઈન ડ્રો કરી દીધી. અહીંયા હું પોઈન્ટ નામ આપી દઉં છું x1, અહીંયા હું નામ આપી દઉં છું x2, x એક્સિસ છે એટલે. હવે આનો અંડર કર્વ એરિયા ફાઇન્ડ કરવો કેમ કરશું? આપણી પાસે રેગ્યુલર શેપના ફોર્મ્યુલા છે, ઇરેગ્યુલર શેપના ફોર્મ્યુલા નથી. ઓકે, તો એના માટે ગ્રીક લોકોએ એક જબરદસ્ત ટેકનિક આપી, હાઉ ટુ ઇન્ટિગ્રલ, હાઉ ટુ ક્રિએટ ધ અવર સંકલન. એમ તો કાંઈ નહીં, આ જે છે આ લાઇન્સ એને તમે નાના નાના ભાગમાં વિભાજિત કરી દો, ટુ ક્રિએટ સ્મોલ 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 સેગમેન્ટ્સ, ટુ ડિવાઈડ ઇન્ટુ સ્મોલ 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 સેગમેન્ટ્સ. ઓકે, તમે આમાં એક નાનકડો સ્ટ્રીપ, એક નાનકડી પટ્ટી વિચારો, નાનકડી પટ્ટી વિચારો. સપોઝ મેં અહીંયા નાનકડી આ પટ્ટી વિચારી, મતલબ એક સ્ટ્રીપ વિચારી. આ તો મેં બહુ મોટી લીધી છે, પણ હજી એના કરતાં સ્મોલેસ્ટ વિચારો. ઓકે, ધારો કે ત્યાં તમે ના વિચારી શકો, તો આપણે બે પોઈન્ટ હજી ધ્યાનથી સમજીએ. એક આપણે અહીંયા વિચારીએ નિયરેસ્ટ એક સ્મોલ સ્ટ્રીપ્સ, અને એક સ્ટ્રીપ્સ અહીંયા એન્ડિંગ પાર્ટમાં આપણે વિચારીએ. ઓકે, આ એક સ્ટ્રીપ આપણે વિચારીએ તો કઈ રીતે થશે જોવો જોઈએ. સી, આ સ્ટ્રીપનું એરિયા ફાઇન્ડ કરવું હોય તો હાઉ ટુ ફાઇન્ડ એરિયા ઓફ ધીસ સ્ટ્રીપ. આ સ્ટ્રીપનું એરિયા આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? ઓકે, આ સ્ટ્રીપ છે, જોવો જોઈએ. આ સ્ટ્રીપ હું અહીંયા આમ ડ્રો કરી દઉં સાઈડમાં, તો આ સ્ટ્રીપ છે એને એની કંઈક લેન્થ છે, જોવો જોઈએ આટલું છે, આટલું. એને હું dx કહી દઉં, મતલબ આ પાર્ટ છે, આ પાર્ટ એની લેન્થ dx. મેં d લગાડ્યું, વાય ડી, જે ક્વોન્ટિટીની આગળ d લાગે ધેટ ઇઝ વેરી સ્મોલેસ્ટ ક્વોન્ટિટી, મતલબ વી આર ટોકિંગ અબાઉટ ડિફરન્શિએશન. જે કોઈ ક્વોન્ટિટીની આગળ d અપ્લાય કરો, ઇટ મીન્સ ધેટ ઇઝ સ્મોલેસ્ટ ક્વોન્ટિટી. ઓકે, તો આને મેં કહી દીધું dx1 યા dx, જસ્ટ dx. અને આની કંઈક મને હાઇટ મળશે, આ સ્ટ્રીપની કંઈક હાઇટ મળશે. સી, એ હાઇટને સપોઝ હું કહી દઉં y1. નો ખબર પડે તો સી, અહીંયા જુઓ, આ હાઇટને મેં કહી દીધું y1 બીકોઝ y1 કોર્ડિનેટ્સ. તો સી, મારે ફાઇન્ડ કરવું હોય તો હું અહીંયા આમ લખી શકું, એરિયા ઓફ ધીસ સ્ટ્રીપ, મતલબ આ પટ્ટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો વેરી ઇઝી, લેન્થ ઇન્ટુ બ્રેથ. તો એરિયા ઓફ ધીસ સ્ટ્રીપ એ ફાઇન્ડ કરો ઇઝ વેરી ઇઝી. તો ધેટ કોલ y1 ઇન્ટુ dx, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ ઇન્ટુ બ્રેથ, y1 ઇન્ટુ dx, એરિયા ઓફ ધીસ સ્ટ્રીપ. ઓકે, આ ફર્સ્ટનું મળી ગયું. પછી મેં જોવો જોઈએ અહીંયા ક્યાંક ફાઇન્ડ આઉટ કર્યું છે, જોવો જોઈએ અહીંયા મેં કંઈક બનાવ્યું છે. તો આનું મારે ફાઇન્ડ કરવું હોય, આનું, તો એની લેન્થ એ આપણે dx જ લઈએ. બટ સી, હાઇટ જુઓ, આ સ્ટ્રીપ કરતાં હાઇટ વધારે છે, હાઇટ વધારે છે. તો સપોઝ એની હાઇટ હું કન્સિડર કરી દઉં y2. તો અગેન હું અહીંયા એવું લખી દઉં, એરિયા ઓફ ધીસ ફર્સ્ટ સ્ટ્રીપ. પછી હું અહીંયા હું લખી દઉં, એરિયા ઓફ ધીસ સેકન્ડ સ્ટ્રીપ. તો યુ કેન રાઇટ y2 ઇન્ટુ dx because length into breadth, y2 into dx. ઓકે,
હું તમને શું સમજાવવા માંગુ છું એ જો, આપણો એમ શું છે? આપણો એમ એ છે કે આપણે આ અંડર કર્વ, આ જે લાઈન છે, ઇરેગ્યુલર શેપનો વક્ર છે, કર્વ છે, એનું એરિયા ફાઇન્ડ કરવું છે. તો એરિયા ફાઇન્ડ કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું, એને આવા દેખાય છે અંડર કર્વ, એને આવા સ્મોલ સ્ટ્રીપમાં, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સ્ટ્રીપમાં વિભાજિત કરી નાખો, ડિવિઝન કરી નાખો. હજી જો ના ખબર પડે તો હું તમને આવું કહું છું, આ આપણો કન્સેપ્ટ છે કે આપણે આ વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે ટુ ફાઇન્ડ એરિયા ઓફ ધીસ પર્ટિક્યુલર અંડરકર્વ પાર્ટ્સ. તો શું કરશું? આનું મારે એરિયા ગોતવું છે તો ડાયરેક્ટ તો ફોર્મ્યુલાથી નહીં મળે, એટલે આ પાર્ટને હું આવી નાની સ્ટ્રીપ્સમાં ડિવાઈડ કરી દઉં છું, વિભાજન કરી દઉં છું. આ પહેલી સ્ટ્રીપ્સ, આ સેકન્ડ સ્ટ્રીપ, થર્ડ, ફોર્થ, 5, 6, 7 ટિલ ધ એન્ડ. આ બધાયનું એરિયા ફાઇન્ડ કરી નાખું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ બધાયનું એરિયા ફાઇન્ડ કરું અને એ બધાયનું સમેશન કરું તો વી કેન ગેટ ટોટલ એરિયા ઓફ ધ અંડરકર્વ પાર્ટ. તો મારું કહેવાનો મિનિંગ છે એ થોડુંક ધ્યાનથી સમજજો, થોડુંક જ્યોમેટ્રિકલ છે. એરિયા ઓફ ધીસ સેકન્ડ સ્ટ્રીપ, પછી અહીંયા ક્યાંક ધારો કે હું એક લઈ લઉં તો એરિયા ઓફ થર્ડ, આવું કરતા જાઓ. વી આર ડિવાઇડિંગ ઇન્ટુ ધ એરિયા ઓફ ધીસ થર્ડ સ્ટ્રીપ, તો દેટ ઇઝ y3 ઇન્ટુ dx અપ ટુ એરિયા ઓફ nth સ્ટ્રીપ. તો યુ કેન રાઇટ yn ઇન્ટુ dx. ઓકે, જો તમને આ વસ્તુ ખબર પડતી હોય તો હું તમને પોઈન્ટ શું કહું છું એ સમજજો, આ કન્સેપ્ટ. ઓકે, ટોટલ એરિયા ફાઇન્ડ કરવું હોય તો સમેશન ઓફ ઓલ સ્ટ્રીપ એન્ડ ઇટ્સ એરિયા. સમેશન ઓફ ઓલ સ્ટ્રીપ and its area. Matlab total area if you want to find, so we can write like this: y1 into dx plus y2 into dx plus y3 into dx up to till the end. Summation ne mathematics ma we can represent with the sigma, and you can write yi into dx. તો વી કેન રાઇટ હિયર લિમિટ i ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ આપણે કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું? n પાર્ટમાં ડિવાઈડ કર્યું તો 1 થી n. સપોઝ 10 પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય તો 1 to 10. સપોઝ 15 પાર્ટ ક્રિએટ કર્યા હોય તો 1 to 15. તો સી, આ તમારું સમેશન થયું એરિયા. ફટાફટ આ કોમ્પ્લિકેટેડ થિંગ સમજીએ. કહેવાનો મિનિંગ એવો છે કે અંડરકર્વ એરિયા ફાઇન્ડ કરવું હતું તો મેં નાના પાર્ટ્સમાં, નાની સ્ટ્રીપમાં ડિવાઈડ કર્યું, દરેક પટ્ટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કર્યું, અને દરેક પટ્ટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કર્યા પછી બધાનું સમેશન કર્યું, તો વી કેન ગેટ ટોટલ એરિયા ઓફ અંડરકર્વ પાર્ટ્સ. ઓકે, બટ મેઇન પોઈન્ટ, ફોકસ હિયર, મેઇન પોઈન્ટ. સી, આપણો કર્વ સીધો નથી, આપણો વક્ર આવો છે. કહેવાનું મિનિંગ શું છે એ સમજજો, જો ધ્યાનથી સમજજો. સિગ્માનું કન્વર્ટાઇઝેશન ઇન્ટિગ્રેશનમાં કેમ થયું? સી, ધેટ ઇઝ ધ સાઇન ઓફ ઇન્ટિગ્રેશન. સી, આમાંથી આ કન્વર્ટ કેમ થાય છે એ ખાસ જોજો. જો તમે આ પટ્ટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કર્યું, એરિયા ફાઇન્ડ કર્યું, તો મેં લખ્યું લેન્થ ઇન્ટુ બ્રેથ, પણ એકચ્યુઅલી તમે જોવો જોઈએ આ અહીંયા છે, અને આને હું થોડુંક ઝૂમ કરીને બતાવું છું. ઝૂમ કરીને તમે આ ફાઇન્ડ કર્યું તો એક્ઝેક્ટ આ લંબચોરસ પ્લેટ નથી. જોવો જોઈએ અહીંયા થોડોક આવો ત્રિકોણવાળો પાર્ટ્સ રહી જાય છે. જો બધાયમાં એવો થોડોક પાર્ટ્સ તો હશે જ, બધાયમાં એવો થોડોક પાર્ટ તો રહી જ જશે. તો એનું ઇન્ટિગ્રેશન, કહેવાનો મિનિંગ એનો સમાવેશ આ સિગ્માની અંદર થતો નથી. સિગ્માનો મતલબ થાય સતત સરવાળો. સિગ્માનો મિનિંગ છે સતત સરવાળો. કહેવાનો મિનિંગ મારો એટલો છે કે જો અહીંયા જે ઓલા પાર્ટ્સ રહી જાય છે, જુઓ જોઈએ, આ ખાસ મેં ડાર્ક કરી દઉં છું તમને. આ જે પાર્ટ્સ રહી જાય છે,
આ રહી જાય છે એનો સમાવેશ, એનું ઇન્ક્લુડેશન્સ આમાં નથી. તો આનું કાઉન્ટિંગ કરવા માટે આ ઇરેગ્યુલર શેપના થોડાક પાર્ટનું, જો આ રેગ્યુલર શેપ છે, આ રેગ્યુલર શેપ થાય, આ રેગ્યુલર શેપ થાય, અહીંથી આપણો આ રેગ્યુલર શેપ છે, એનું તો આપણને આવડે જ છે, પણ આટલા પાર્ટ્સનું ડિફાઇન નથી કરી શકતા. સો અવર સિગ્મા ઇઝ કન્વર્ટિંગ ઇન્ટુ ધ ઇન્ટિગ્રેશન સાઇન, સંકલન, અને સંકલન y ઇન્ટુ dx. પછી સંકલનમાં i લખવામાં નથી આવતું, y ઇન્ટુ dx. આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. મારો કહેવાનો મિનિંગ શું છે મિત્રો, કે કોઈ પણ રેગ્યુલર શેપ હોય તો એનું તો આપણને ફોર્મ્યુલા આવડતું જ હોય એરિયાનું, પણ ઇરેગ્યુલર શેપ આપ્યો હોય ત્યારે તમારે પહેલાં સૌપ્રથમ એને નાના પાર્ટિકલ્સમાં, નાના ખંડમાં વિભાજિત કરવાનું, દરેક ખંડનું ક્ષેત્રફળ ગોતવાનું, અને દરેક ખંડનું ક્ષેત્રફળ ગોતીને એ બધાનું સમેશન કરવાનું. પણ તમે એમાં સમેશન કરશો તો થોડોક ભાગ, માઇનર પાર્ટ રહી જશે. તો એ માઇનર પાર્ટનું પણ કંઈક ક્ષેત્રફળ હોય, એને આપણે ધ્યાનમાં લેવું પડે. તો એ ક્ષેત્રફળને ઇન્ક્લુડ કરવા માટે સતત સરવાળાને તમે સિગ્માને કન્વર્ટ કરો છો ઇન્ટિગ્રેશન્સમાં. તો આ ઇન્ટિગ્રેશન્સનો બેઝિક કન્સેપ્ટ છે, આ ઇન્ટિગ્રેશન્સનો બેઝિક મિનિંગ છે. ઓકે, આ તો બધી થઈ પછીની વાત. આ તો થોડીક મેથેમેટિકલ વાત થઈ ગઈ, ડીપ વાત થઈ ગઈ. મારે તો જેટલું ફિઝિક્સમાં જરૂરી છે એટલા પોઈન્ટ્સની આપણે વાત કરીએ તો સંકલનમાં બહુ ઇઝી ગોઈંગ પાર્ટ ઉપર જઈએ. બે જ વિભાગ છે, સંકલન મતલબ ઇન્ટિગ્રેશન. બે ટાઈપના ઇન્ટિગ્રેશન તમે ભણશો, બે ટાઈપના ઇન્ટિગ્રેશન છે. એમાં એક ઇન્ટિગ્રેશન છે અનિયમિત ના કહો તો અનિયત સંકલન, અને આને કહેવામાં આવે નિયત સંકલન, મતલબ ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન અને ડેફિનેટ ઇન્ટિગ્રેશન. ઇનડેફિનેટ ઓર ડેફિનેટ ઇન્ટિગ્રેશન. ફેર શું છે? નામ ઉપરથી જ ખબર પડી જાય, અનિયત અને નિયત. અનિયત એટલે શું? જેની સીમા નક્કી ન હોય, લિમિટ નક્કી ન હોય, ક્યાં જવું છે, ક્યાંથી ક્યાંનો સમેશન કરવું છે એ નક્કી નથી. તો એને તમે નામ આપો છો અનિયત સંકલન. નિયત એટલે એમાં ફિક્સ છે. તમે સ્કૂલે જતા હો તો તમારા ઘરથી તમે સ્કૂલે જાઓ છો એટલું ફિક્સ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારું ઘર છે, એન્ડિંગ પોઈન્ટ સ્કૂલ છે. તો આ બે ફિક્સ છે. જો આવું કરતા હો તો, ઘરેથી સ્કૂલે જતા હો તો, બીજે ક્યાંય જતા હોય તો નહીં. તો નિયત અને અનિયતમાં શું છે? તો આમાં ખાલી આ સાઇન લખવામાં આવે, આમાં અહીંયા સીમા એટલે કે લિમિટ લખવામાં આવતી નથી, અને આમાં છે એ લિમિટ લખવામાં આવે છે. સપોઝ x1 થી x2, એવું ના ખબર પડે તો જુનાગઢ ટુ રાજકોટ, એવું ના ખબર પડે તો જુનાગઢ ટુ અહેમદાબાદ. આ હું જે કહું છું ધેટ લિમિટ, ધેટ ઇઝ અવર બાઉન્ડ્રી. આમાં કોઈ એવી લિમિટ નક્કી હોતી નથી. ઓકે, ગોટ માય પોઈન્ટ. બે ટાઈપના ઇન્ટિગ્રેશન છે, અનિયત સંકલન અને નિયત સંકલન. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા અનિયત સંકલન. આ યાદ રાખો, અનિયત સંકલન મતલબ ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન. બેઝિક ફોર્મ્યુલા, ફર્સ્ટ ફોર્મ્યુલા. હજી હું સ્ટાર્ટ કરતા પહેલા કહું છું, ઇન્ટિગ્રેશન ઇઝ ટોટલી અપોઝિટ રિએક્શન ઓફ ધ ડિફરન્શિએશન. ઇન્ટિગ્રેશન છે એ વિકલનની તદ્દન વિરોધી ક્રિયા છે. વિકલનનો મતલબ તોડવું, તો સંકલનનો મતલબ જોડવું. એટલે વિકલનના તમામ સૂત્રનું તમે વિરોધી અપોઝિટ કરશો એટલે સંકલનના સૂત્ર બનશે, એ તમને ખબર પડશે. પણ બે મેચિંગ નહીં કરતા, કન્ફ્યુઝિંગ. તો અનિયત સંકલનનું પહેલું બેઝિક સૂત્ર છે x⁴n નું સંકલન. x⁴n નું સંકલન મતલબ આનું ઇન્ટિગ્રલ કરો તો તમારે આમ લખવાનું y = x⁴n ઇન્ટિગ્રેશન y ઇન્ટુ dx. ઘણાને એવો ક્વેશ્ચન થાય કે y dx, તો એ વિડીયોના લાસ્ટમાં સમજાવવાનું છે કે why we are writing this smallest quantity. કાંઈ જ નથી કરવું. જો ન સમજાય તો મલ્ટીપ્લાય વિથ બોથ ધ સાઈડ
dx, multiply with both the side dx. આવું ના ખબર પડે તો સી y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n, તો y ઇન્ટુ dx, આ y ની વેલ્યુ તમે આમાં પુટ કરી દો તો સી x રેઝ ટુ n ઇન્ટુ dx. બેઝિક ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n dx, તો આવું બોલવાનું, ઘાતમાં એકનો વધારો અને એ જ વધારેલી ઘાત છેદમાં. રિપીટ, એક્સ રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન, તો કે ઘાતમાં એકનો વધારો એ જ વધારેલી ઘાત છેદમાં. પાવર જે હોય પાવર, ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ પાવરમાં 1 ઇન્ક્રીઝ અને એ જ પાવર યુ વિલ ટેક ઇન ડિનોમિનેટર. ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં. અને ઇન્ટિગ્રેશન્સ કરો એટલે કમ્પલસરી એઝ અ કોન્સ્ટન્ટ સી આવે. એની માહિતી તમને, એની ઇન્ફોર્મેશન મેથ્સના લેક્ચરમાં મળી શકે. સી ઇઝ ધ વન પાર્ટ ઓફ ધ અવર ગ્રાફ. તમે જે ગ્રાફ ભણ્યા એનો એ વન પાર્ટ છે, એમાંથી જ તમને સી મળી શકે. પણ એટલું યાદ રાખો કે સી અનિયત સંકલન હોય તો જ સી આવે. નિયત સંકલનમાં સીની એન્ટ્રી નથી. એ રહેતા અને દાખલા આગળ કરતા તમને ખબર પડશે. પણ બેઝિક ફોર્મ્યુલા એક્સ રેઝ ટુ n ઇન્ટુ dx, મતલબ ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં. વિકલન મગજમાં અત્યારે નહીં, વિકલનનું લેક્ચર, વિકલનમાં આઈનું આઈ, એક્સ રેઝ ટુ n પ્લસ 1 n પ્લસ 1. ઓકે, એક્ઝામ્પલ લઈએ. ધારો કે સિમ્પલ એક એક્ઝામ્પલ છે, એક્સની 3 ઘાત કરવું હોય તો શું કરવું? તો કે સિમ્પલ ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં એક્સની 4 અને અપોન 4. આ સિમ્પલ એનું ઇન્ટિગ્રેશન છે. જો મેં અહીંયા લિમિટ નથી લખી તો એ અનિયત છે. અને અનિયત સંકલન હોય, ઇનડિફિનિટ સંકલન હોય તો જ સી કોન્સ્ટન્ટની એન્ટ્રી છે. નિયતમાં કોન્સ્ટન્ટની એન્ટ્રી નથી, એટલે નિયત સંકલનમાં કોન્સ્ટન્ટ આવતું નથી. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ. એક્સની 5 પાવર હોય તો સેકન્ડ, એક્સની 5 પાવર હોય તો એક્સ, ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં એક્સની 6 અપોન 6. ધેટ ઇઝ વેરી ઇઝી. ઓકે, ગુડ. ઓકે, નાવ સી ફોર માઇનસ પાવર એક્સ રેઝ ટુ -6 હોય, રૂલ્સ નેવર ચેન્જ. ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં, તો x raised to -5 or this -5, that is your answer. ક્લિયર? સપોઝ આવું હોય x raised to half, તો એ તમે એવું જ કરી શકો. ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં, તો x raised to 3/2, here is 3/2, directly take upside, તો 2x raised to 3/2 divide by 3, very easy. તો આ પહેલો રૂલ્સ છે, મેઇન પોઈન્ટ. બીજી બધું આગલી લપ નો યાદ આવે તો ઇન્ટિગ્રેશનનો ફર્સ્ટ પાર્ટ, ઘાત આગળ, ઘાતમાં એકનો સોરી વિકલન નહીં, સી પાવરમાં એકનો વધારો વધારેલી પાવર છેદમાં ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં. આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ મગજમાં તમને સેટ થઈ ગયું. ઘાત આગળ, ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં. ઓકે, પણ અહીંયા એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, કે એનની વેલ્યુ નેવર યુ વિલ ટેક -1. ઘાત કોઈ દિવસ -1 હોવી જોઈએ નહીં. જો ઘાત -1 હશે તો આ ફોર્મ્યુલા ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં એ નહીં લાગુ પડે. સી ટ્રાય કરો જોઈએ તમારી રીતે, હું તો તમને ટ્રાય કરીને આપું જ છું. જો આવું આપ્યું હશે કે ઇન્ટિગ્રેશન કરો x રેઝ ટુ -1 ઇન્ટુ dx, તો આમાં આવું નહીં કરી શકીએ. ઘાતમાં એકનો વધારો વધારેલી ઘાત છેદમાં, તો એક્સની 0, તો સી ધેટ વિલ બી ગોઈંગ ટુ ઇન્ફાઇનાઇટ. સી નો, ધેટ ઇઝ ધ રોંગ મેથડ. તો આ ફોર્મ્યુલા છે એ ક્યારે લાગુ પડશે? જ્યારે એનની વેલ્યુ -1 ન હોય તો જ લાગુ પડશે. જો એનની વેલ્યુ -1 હોય તો આ ફોર્મ્યુલા લાગુ નહીં પડે. તો કઈ રીતે ઇન્ટિગ્રેશન છે? તો કે એનું સેકન્ડ ફોર્મ્યુલા છે. તો જો સેકન્ડ ફોર્મ્યુલા,
સેકન્ડ ફોર્મ્યુલા કઈ રીતે છે? સપોઝ x રેઝ ટુ -1 આવું પણ આપ્યું હોય અથવા ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ dx આવું આપ્યું હોય, બે સેમ જ છે જોવો જોઈએ. સપોઝ 1/x છે તો આઈ વિલ ટેક અપસાઇડ, તો x -1 ઇન્ટુ dx બે સેમ જ થયું. ઓકે, તો ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx કઈ રીતે કરશો? મેં હમણાં કીધું એમ નહીં થાય. તો યાદ રાખો આનું ઇન્ટિગ્રેશન છે ln of x પ્લસ c. c ક્યારે આવે? લિમિટ નો આપી હોય તો. લિમિટ આપી હોય તો c નહીં આવે. ઓકે, મોડ લખવાનું રીઝન છે કે કોઈ બી માઇનસ ક્વોન્ટિટી કન્વર્ટિંગ ઇનટુ ધ પોઝિટિવ પાર્ટ. ઓકે, તમે જો વિકલન યાદ કરજો. ln x નું વિકલન d/dx, ln x નું વિકલન 1/x, આવું આપણે કંઈક લેતા હતા, પણ અત્યારે વિકલનની વાત નહીં કરીએ. 1/x, ક્લિયર આ પાર્ટ? ઓકે, ત્રીજા પાર્ટની અંદર યાદ રાખો ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x ઇઝ ઓલવેઝ e રેઝ ટુ x પ્લસ c, કોન્સ્ટન્ટ. અને ફિઝિક્સમાં કોન્સ્ટન્ટનો યુઝ આપણે બહુ કરશું નહીં, કોન્સ્ટન્ટ વિનાની જ આપણે વાતો કરવાના છીએ. e રેઝ ટુ x, ક્લિયર? ઓકે, ધ મોસ્ટ, આ બધાના એક્ઝામ્પલ હું તમને આપું છું હમણાં થોડીક વારમાં. ધ મોસ્ટ IMP ઇન્ટિગ્રલ પાર્ટ, ઇન્ટિગ્રેશન ઓફ sin x dx. નહીં, વિકલનના પોઈન્ટ તમારે યાદ રાખવાના નથી અત્યારે. ઇન્ટિગ્રેશન ઓફ sin x ઇન્ટુ dx ઓલવેઝ માઇનસ cos x પ્લસ c. ઇન્ટિગ્રેશન ઓફ cos x ઇન્ટુ dx, તો યુ કેન રાઇટ sin x પ્લસ c. આટલું કમ્પલસરી યાદ રાખજો. ધ મોસ્ટ IMP પાર્ટ ફોર ફિઝિક્સ. સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ, કોસનું ઇન્ટિગ્રેશન છે ઈ સાઇન, આટલા પાર્ટીશન્સ છે. વિકલનવાળી વાત યાદ હોય તો જોવો જોઈએ. d/dx sin x એન્ડ d/dx cos x આનું અપોઝિટર છે, યાદ કરો જોઈએ. આનું શું થતું હતું? તો c cos x એવું થતું હતું. આનું શું થતું હતું? sin x. ઓકે, પહેલા આ 4 ફોર્મ્યુલા મેઇન રિપીટ. પહેલું ફોર્મ્યુલા xn વધારો, સોરી ઘાતમાં 1 નો વધારો, વધારેલી ઘાત છેદમાં. બીજું 1/x e રેઝ ટુ x sin n cos. આટલા પોઈન્ટ્સ પહેલા તમારા મગજમાં સેટ થવા જોઈએ. હવે હું બધાના એક પછી એક એક્ઝામ્પલ આપું છું, તમે ટ્રાય કરશો. કઈ રીતના પોઈન્ટ ઓફ વ્યૂ છે, કેવી રીતના છે, હું તમને આપું છું. ટ્રાય કરો. હાલો, e રેઝ ટુ x, તો e રેઝ ટુ x એટલું તમને ખબર પડી ગઈ છે. ઓકે, એક મહત્વની વાત કરીએ. સી, ધારો કે આવું કંઈક હોય dx, આનું ઇન્ટિગ્રેશન્સ કરવાની વાત હોય તો શું કરશો? તો આમાં જોવો જોઈએ સંકલન અને વિકલન બે અપોઝિટ ક્રિયા છે. તો શોર્ટમાં હું તમને એવું સમજાવી શકું, સંકલન અને વિકલન અપોઝિટ ક્રિયા છે. તો આ બેને રિમૂવ કરી દો તો dx નું ઇન્ટિગ્રેશન ઓલવેઝ x. આની પણ મેથેમેટિકલ્સ ઘણી બધી મેથડો છે, ઘણી બધા આના પોઈન્ટ ઓફ વ્યૂ છે, પણ તમે આવી રીતે યાદ રાખી શકો. જોવો જોઈએ આ આવું છે, તમારે સાબિત કરવું હોય તો આ પણ તમે સાબિત કરી શકો એમ છો. મેં તમને ડાયરેક્ટ કીધું dx નું ઇન્ટિગ્રેશન x થાય. તમારે સાબિત કરવું હોય, સી ઇટ્સ પ્રૂફ, તો એની પ્રૂફ એવી છે dx આની આગળ કાંઈ ન હોય એટલે 1/નું x રેઝ ટુ 0 એવું લખી શકું. આનું ઇન્ટિગ્રેશનની બેઝિક ફોર્મ્યુલા, ઘાતમાં 1 નો વધારો, વધારેલી ઘાત છેદમાં, તો x અને અપોન 1 મતલબ x. તો આપણે આવું નહીં કરીએ, આપણે ડાયરેક્ટ યાદ રાખશું ઇન્ટિગ્રેશન ઓફ dx ઇઝ ઓલવેઝ x. ફટાફટ એકવાર ઇન્ટિગ્રેશન ઓફ dy તો કે y, ઇન્ટિગ્રેશન ઓફ dm તો કે m, ઇન્ટિગ્રેશન ઓફ dz તો યુ કેન રાઇટ z, ઇન્ટિગ્રેશન ઓફ dr તો યુ કેન રાઇટ r, ઇન્ટિગ્રેશન ઓફ da તો યુ કેન રાઇટ a ડાયરેક્ટલી. આનો મિનિંગ જ એવું છે, સ્મોલ પાર્ટ ગેટ કમ્બાઇન્ડ મેક અ બિગર ક્વોન્ટિટી, સ્મોલ પાર્ટ ગેટ સમેશન મેક કમ્બાઇન્ડ ઓર બિગ ક્વોન્ટિટી વી વિલ ગેટ. તો આવા આપણા પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઓકે, હજી હું તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું. y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટિગ્રેશન સમેશન રૂલ. બહુ ઇઝી છે, નથિંગ ટુ વરી. y ઇન્ટુ dx, આ પહેલું સ્ટેપ તમારું થયું. y ઇન્ટુ dx, y વેલ્યુ એક્સ ક્યુબ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx, y વેલ્યુ પુટ હિયર. ઓકે, સેપરેટ, sorry, dx multiply in the bracket, તો x cube into dx
एक्स स्क्वायर इंटू डी एक्स. सी इंटीग्रेशन गिव सेपरेट, तो एक्स क्यूब इंटू डी एक्स स्क्वायर इंटू डी एक्स. फॉलो अवर रूल्स. फर्स्ट रूल नेवर चेंज. घातમાં એકનો વધારો, વધારેલી ઘાત છેદમાં, ઘાતમાં એકનો વધારો, વધારેલી ઘાત છેદમાં. વેરી ઇઝી. ઓકે, હજી એક હું તમને આપું છું, જોવો જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ 4x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x ઓર 9. આવું છે તો શું છે ખાસ જોજો. સી અવર ફોર્મ્યુલા y ઇન્ટુ dx, y વેલ્યુ y ઇક્વેશન આમાં સબસ્ટિટ્યુટ મતલબ મૂકો. 4x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 9 ઇન્ટુ dx. dx multiply all the step. 4x cube into dx, big bracket, integration sign, plus 2x square into dx plus 3x into dx plus 9 into dx. integration separate करना को every step, બધા જ સ્ટેપ ને ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ કરી દો. તો સી 4x ક્યુબ ઇન્ટુ dx, integration 2x square into dx, integration 3x into dx, integration 9 into dx. સિમ્પ્લિફિકેશન્સમાં ધ્યાન રાખજો. સી આ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટને ઇન્ટિગ્રેશન્સની બહાર લઈ લેવાનું. 4 તો એક્સ ક્યુબ, 4 કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન્સની બહાર. એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ, 2 constant out of the integration, x square into dx. See 3 constant out of the integration, x into dx. See 9 constant out of the integration. Now perform the integrations. now બધાને આવડતું જ હોય. x cube ઘાતમાં વધારો x raised to 4 upon 4 plus c2 અહીંયા શું થશે? c x cube upon 3 અહીંયા 3 કાઈનો એટલે 1 ઘાતમાં 1નો વધારો upon 2 9 dx નું મતલબ x. see 4 and 4 cut, the remaining x raised to 4, 2x cube divided by 3, 3x square divided by 2 and 9x. that is your integration. see basic rules. summation rule clear આટલું? summation rule okay. અનિયત સંકલનની વાતો આપણે થોડીક અહીંયા પૂરી કરીએ અને વી વિલ મૂવ ઓન ડેફિનેટ સંકલન મતલબ નિયત સંકલન. સૌથી વધારે યુઝ આનો હોય છે નિયત સંકલન, ડેફિનેટ ઇન્ટિગ્રેશન. નિયત સંકલનની પ્રોસેસ અનિયત સંકલન જેવી જ છે, પણ ફેર એટલો છે. સપોઝ અહીંયા એક્સ રેસ ટુ 2 છે તો આમાં લિમિટ્સ આપી હોય. સપોઝ અહીંયા 1 આપ્યું છે અને અહીંયા 2 આપ્યું છે. ઓકે, પણ આ સમજતા પહેલાં ખાસ વાતને સમજીએ. આ 1 and 2, આ નીચે જે છે એને લોઅર લિમિટ એવું કહેશો. આ જે છે એને તમે નામ આપશો અપર લિમિટ. નીચે લખ્યું છે ધેટ કોલ લોઅર લિમિટ, ઉપર લખ્યું છે ધેટ કોલ અપર લિમિટ. ઓકે, સપોઝ આવું છે તો ઇન્ટિગ્રેશન્સ તો આવડે જ છે. એક્સ ક્યુબ અપોન 3. સી અપર લિમિટ ઉપર, લોઅર લિમિટ નીચે. ઓકે, અનિયતમાં આપણે અહીંયા સુધી જ કરતા હતા. નિયતમાં સ્ટેપ થોડાક વધે છે, 2 and 1. હવે શું કરશો? રૂલ્સ નંબર 1 યાદ રાખો. અપર લિમિટ માઇનસ ઓલવાઇઝ લોઅર લિમિટ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મીન્સ વોટ? આ એક્સ ની જગ્યાએ આ 2 મૂકી દો. આ એક્સ ને કાઢીને એની જગ્યાએ 2 મૂકી દો તો સી યુ કેન રાઇટ 2 ક્યુબ અપોન 3. અપર લિમિટ મૂકી દીધી આપણે માઇનસ લોઅર લિમિટ. નાવ એક્સ રિપ્લેસ વિથ 1, એક્સ રિપ્લેસ વિથ 1 તો 1 ક્યુબ અપોન 3. અન્ડરસ્ટુડ? રિપીટ. અપર લિમિટ અહીંયા મૂકી દેવાની, માઇનસ કરીને લોઅર લિમિટ અહીંયા મૂકવાની એક્સની જગ્યાએ. તો આનું સિમ્પ્લિફિકેશન તો હવે આવડે. 8/3 માઇનસ 1/3 આ ઇક્વલ છે 7/3. ધેટ ઇઝ ધ આન્સર. વેરી ઇઝી. ઓકે, તમે આ ટ્રાય કરશો. હું તમને આપું છું હજી એક ટ્રાય. ફાસ્ટ વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. x raised to 5 then 0 and here you can write 2.
હાલો ફાસ્ટ 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 આન્સર હું નહીં કહું, એ તમારે ઘરે જ કરવાનું છે. થિંક, રૂલ્સ ફોલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અનિયત સંકલન. ઓકે, સી હું તમને એવું કહું છું કે સપોઝ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 આનું ઇન્ટિગ્રેશન્સ કરો અને અહીંયા આવું છે 2, સોરી સપોઝ 0 એન્ડ આઈ કેન રાઇટ હિયર 2, 0 to 2. તો સી કેવી રીતે કરવાનું છે? યુ કેન રાઇટ હિયર dx એન્ડ ડાયરેક્ટલી સ્ટાર્ટ. આ પણ તમે તમારી રીતે કરો હોમવર્કની અંદર. ઓકે, તો આ અનિયત સંકલનના પોઈન્ટ ઓફ વ્યૂ છે. અનિયત સંકલન આ બે પણ તમે હોમવર્કમાં ટ્રાય કરો. અનિયતના છે, નિયતના નથી. e⁻x નું e⁻x જ થશે, સાઇનનું વિચારો અને આનું ઓલું ઘાતમાં વધારો, વધારેલી ઘાતમાં વધારેલી ઘાત છેદમાં. આ તમારા માટે હોમવર્કમાં છે, નોટ ડાઉન કરી લેશો, ટ્રાય. અને આન્સર તમારે જવાબમાં લખવાના છે, મતલબ કોમેન્ટમાં આપવાના છે મને. ઓકે, રેડી? ઇન્ટિગ્રેશન્સનો મહત્વનો રૂલ્સ પણ આ સ્પેશિયલી ફોર હાયર લેવલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ છે, JEE માટે જ આ રૂલ્સ છે. અને આ રૂલ્સ છે મલ્ટીપ્લિકેશન રૂલ. સી ઇન્ટિગ્રેશનમાં મલ્ટીપ્લિકેશન રૂલ અદ્ભુત છે, બહુ ધ્યાનથી સમજજો. જો ઇન્ટિગ્રેશન્સમાં બે સ્ટેપ આપ્યા હોય યુ અને વી, આપણે બે સ્ટેપ કહેશું યુ એન્ડ વી, તો આનું ઇન્ટિગ્રેશન્સ સીધી રીતે નહીં થાય. એવું નહીં થાય પહેલાંનું ઇન્ટિગ્રેશન ને બીજાનું ઇન્ટિગ્રેશન ને પ્લસ ને એવું નહીં થાય. એના માટે તમારે તમારો રૂલ્સ ફોલો કરવાનો છે. મલ્ટીપ્લિકેશન રૂલમાં કેવું કરશો? જો પહેલું સ્ટેપ બાર યુ બાર, બીજાનું ઇન્ટિગ્રેશન વી ઇન્ટુ ડીએક્સ. પહેલું સ્ટેપ બાર, બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન ઓર બિગ બ્રેકેટ. પહેલું સ્ટેપ જે બાર હતું એનું વિકલન કરી નાખો, ડિફરન્શિએશન કરી નાખો, du by dx. રિપીટ શું કર્યું સમજો. પહેલું સ્ટેપ બાર, બીજાનું સંકલન માઇનસ હોલ સંકલન બિગ બ્રેકેટમાં જે પહેલું પદ બાર હતું એનું વિકલન કર્યું. અને આ સ્ટેપ આખે આખું એમને લખી નાખો v ઇન્ટુ dx અને વળી પાછું dx. કમ્પલસરી આ રૂલ ઉપર તમારે પ્રેક્ટિસ કરવાની છે. એકાદ વારમાં આવડી જાય એવું નથી. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ, અથવા આને આવું પણ કહેવાય પાર્શિયલ ઇન્ટિગ્રેશન. ગુજરાતીમાં કહેવામાં આવે ખંડશઃ સંકલનની રીત. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ, પાર્શિયલ ઇન્ટિગ્રેશન અને ખંડશઃ સંકલન આ મેઇન ટોપિક છે. આ પહેલાં માઇન્ડમાં સેટ કરો, નોટ કરી જ લેજો. મોસ્ટ IMP પોઈન્ટ ફોર JEE એક્ઝામ્સ. uv first step out, second integral v into dx with the respect of x, compulsory minus integral hold the bracket, પહેલાનું વિકલન du by dx same as it is step copy v into dx અને હોલ કાઉન્સની બહાર with the respect of dx. ઓકે, આનો આપણે એક એક્ઝામ્પલ લઈને આપણે સ્ટાર્ટ કરીએ. સપોઝ એક્ઝામ્પલમાં હું તમને આવું આપું છું. એક્ઝામ્પલમાં ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આપણે શું કરીએ છીએ? આ પહેલા સ્ટેપને સપોઝ યુ કહી દઈએ છીએ અને બીજા સ્ટેપ્સને વી કહી દઈએ છીએ અને આ રૂલ્સ આમાં અપ્લાય કરીએ છીએ. હું કરાવું જ છું, પણ તમે પણ તમારી નોટબુક્સમાં ટ્રાય કરો છો. તમને છેદ નથી લખ્યો. પહેલા સ્ટેપને યુ અને બીજા સ્ટેપને આ સાઇન છે ને વી આપણે કન્સિડર કર્યું છે, ધાર્યું છે. આ રીતનું તમારા પોઈન્ટ ઓફ વ્યૂ લેવા હોય તો કેમ કરશો? સેમ એઝ ઇટ ઇઝ. આન્સર કઈ રીતે લેશો? પહેલું સ્ટેપ આઉટ એટલે એક્સ આઉટ ઇન્ટિગ્રેશન. કોનું ઇન્ટિગ્રેશન લેશો? સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ સી મેઇન સંકલન બિગ બ્રેકેટ. આખો રૂલ ફોલો કરો. જો પહેલું સ્ટેપ યુ એટલે એક્સ આઉટ સાઇન ઇન્ટિગ્રલ માઇનસ. હવે જે આઉટ છે એનું ઇન્ટિગ્રેશન એનું વિકલન એક્સની સાપેક્ષમાં એટલે dx બાય આ dx લખ્યું, અહીંયા તમે લખ્યું સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ અને આઉટ ઓફ dx. જોવો જોઈએ હજી એકવાર રિપીટ સ્ટેપ. ઉદાહરણ લીધું છે, આપણો મેઇન કન્સેપ્ટ છે. પહેલું સ્ટેપ આઉટ મતલબ એક્સ આઉટ
વધ્યું એ સાઇન એક્સનું ઇન્ટિગ્રલ, કમ્પલસરી માઇનસ, પહેલા સ્ટેપનું વિકલન, બીજું સ્ટેપ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એન્ડ ડીએક્સ. નાવ સ્ટાર્ટ. સાઇન એક્સનું તમને આવડે જ છે શું થાય, આ એક્સ એમ સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ એક્સ માઇનસ સી ઇન્ટિગ્રેશન ડીએક્સ કટ, તો એ 1 સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ એક્સ અને આ થઈ ગયું dx. સિમ્પ્લિફાઈ કરી નાખો તો સી યુ કેન રાઇટ લાઈક ધીસ માઇનસ એક્સ ઇન્ટુ cos x and minus integration, see directly you can write minus cos x into dx. see આ તમે જોયું કેવી રીતનું છે. હવે હું અહીંયા માઇનસ માઇનસ આ પ્લસ કરી નાખું છું તો માઇનસ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ માઇનસ આ પ્લસ ઇન્ટિગ્રેશન કોસ એક્સ અને ડીએક્સ. ઇન્ટિગ્રેશન્સ તમને ખબર હોવી જોઈએ. કોસનું ઇન્ટિગ્રેશન્સ આપણે શું લેવાના છીએ, કોસનું ઇન્ટિગ્રેશન સિમ્પલ લેવાના છીએ સાઇન એક્સ. સી આ તમારો ફાઇનલ આન્સર થઈ શકે. વિડીયો પોઝ કરીને એકવાર શાંતિથી તમે આ જુઓ. એકચ્યુઅલી અનિયત છે એટલે આપણે આની અંદર પ્લસ સી મેથેમેટિક્સ પ્રમાણે તમે પ્લસ સી આની અંદર એડ કરી શકો, પણ ફિઝિક્સમાં આની આપણે કંઈ જરૂર નથી. ઓકે, તો આવા બીજા સમ ઉપર આપણે મૂવ થઈએ છીએ. નોટ ડાઉન કરી લ્યો. બીજા સમ ઉપર તમે મૂવ થાવ છો. બીજો સમ છે એ હું તમને આપું છું. જો આ એક્ઝામ્પલ 1 તમે કાઉન્ટિંગ કર્યો છે, એક્ઝામ્પલ 2 છે એ તમે લખો, હું તમને લખાવું છું. એવું છે e રેસ ટુ એક્સ અને એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, અહીંયા એક પ્રોબ્લેમ છે. કઈ વસ્તુનો પ્રોબ્લેમ છે એ ખાસ ધ્યાન રાખો. પહેલામાં તો મેં તમને કીધા વિના યુ અને વી બંને ધારી લીધું હતું, પણ યુ અને વી ધારવા માટે પણ એક જબરદસ્ત કન્સેપ્ટ છે. મન પડે એને યુ અને મન પડે એને વી એવું આપણે ધારી શકતા નથી. તો એના માટે યુ અને વી, આને હું યુ કહી દઉં, આને વી કહી દઉં, અથવા આને વી કહી દઉં, આને યુ કહી દઉં, એવું નથી. એના માટે તમારે આઈ લેટ પ્રિન્સિપલ યાદ રાખવો પડે. નવો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આઈ લેટ પ્રિન્સિપલ. આઈ લેટ, આઈનો મતલબ ઇન્વર્સ. ઇન્વર્સનો મતલબ સાઇન ઇન્વર્સ હોય, કોસ ઇન્વર્સ હોય, ટેન ઇન્વર્સ. આઈ લેટ પ્રિન્સિપલ. આઈનો મતલબ તમારે કરવાનું છે ઇન્વર્સ ફિનોમિના, મતલબ સાઇન ઇન્વર્સ હોય, કોસ ઇન્વર્સ હોય, ટેન ઇન્વર્સ હોય. એલનો મતલબ તમારે કરવાનું છે લોગેરિધમ ફંક્શન, મતલબ લોગના ફંક્શન્સ તમારે લેવાના છે. લોગેરિધમ ફંક્શન્સ, લોગના ફંક્શન્સ લેવાના છે. એનો મતલબ થાય એલજીબ્રા ફંક્શન્સ લેવાના છે. પછી ટીનો મતલબ થાય ટ્રીગોનોમેટ્રી ફંક્શન્સ તમારે લઈ લેવાના છે. મતલબ ખાલી સાઇન ઓર કોસ. આમાં ઓલું એક્સ ને એવા સ્ટેપ્સ. એક્સપોનેન્શિયલ ઈનો મતલબ તમારે કરવાનું છે એક્સપોનેન્શિયલ ચરઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ. તો ધેટ કોલ આઈ લેટ પ્રિન્સિપલ. આઈ લેટ પ્રિન્સિપલનો યુઝ શું છે? જો ક્રમમાં ઇન્વર્સ મતલબ આઈ, એલ, એ, ટી, ઈ, જે ફર્સ્ટ આવતું હોય ને એને યુ ધારવાનું. આનો ઓર્ડર યાદ રાખવાનો. જે ફર્સ્ટ આવતું હોય એને યુ ધારવાનું, બાકીનાને વી. જો મેં તમને આમાં કીધા વિના આને યુ ધાર્યું હતું અને આને મેં વી ધાર્યું હતું. જોવો જોઈએ, એક્સ છે અહીંથી સ્ટાર્ટ કરો. એક્સને ઇન્વર્સ કહેવાય? નો. એક્સને લોગેરિધમ કહેવાય? નો. એક્સ ઇઝ એલ્જિબ્રિક ફંક્શન. તો એક્સ છે એ પહેલાં આવ્યું એટલે મેં એને યુ ધાર્યું. સાઇન એટલે ટ્રિગોનોમેટ્રી એટલે મેં એને વી ધાર્યું. ખબર પડે છે? આ લાઈનમાં જેમ જેમ આગળ વધો, જેમ પહેલું સ્ટેપ આવતું જાય યુ, બાકીનું વી. આમાં તમે મને કહો છો ઈ રેસ ટુ એક્સ અને એક્સ, આમાં કોને યુ ને કોને વી ધારશું? ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલી છેલ્લે આવે છે અને એક્સ એલ્જિબ્રિક છે એટલે આને તમે યુ કહી શકો અને આને તમે વી કહી શકો. નોટ ડાઉન કરી લેજો આઈ લેટ પ્રિન્સિપલ. ઓકે, આ જ આઈ લેટ પ્રિન્સિપલથી આપણે ફરી પાછી શરૂઆત કરીએ છીએ. હવે તમને આ ખબર પડી ગઈ હશે. ઓકે, તો આ જ ક્વેશ્ચન્સ આપણે લઈએ છીએ અને ક્વેશ્ચન્સ છે કઈ રીતનું છે તો એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અને ડીએક્સ. આનું ઇન્ટિગ્રલ કેમ કરશું? આઈ લેટ પ્રિન્સિપલ છે. આઈ લેટ, તો આને તમે યુ કન્સિડર કર્યું છે અને આને તમે વી કન્સિડર કર્યું છે.
अथवा फेरवी नाखो तो पण चाले x इंटू ई रेस टू एक्स अने dx। ओके स्टार्ट आनी जेम इंटीग्रल करवानुं छे स्टार्ट करो आंसर लई आववानुं शुरुआत करीए। फर्स्ट स्टेप आउट कर नाखो ई रेस टू एक्स इंटू dx माइनस इंटीग्रेशन बिग ब्रेकेट पहला स्टेपनु विकलन dx ना छेदमां dx इंटीग्रेशन ई रेस टू एक्स इंटू dx अने होल dx पार्शियल खंडशः संकलन x बधाने खबर ज छे ई रेस टू एक्स नु संकलन ई रेस टू एक्स ज थशे माइनस संकलन आ कट थई गयुं मतलब 1 ई रेस टू एक्स नु संकलन ई रेस टू एक्स ज थशे ई रेस टू एक्स नु संकलन ई रेस टू एक्स आखो काउंस पूरो अने 12 dx क्लियर आटलू तो अहींया x इंटू ई रेस टू एक्स माइनस ई रेस टू एक्स इंटू dx अहींया इंटीग्रेशन छे तो ई रेस टू एक्स dx નું ઇન્ટિગ્રેશન પાછું કરી નાખો તો એ આવું થાય e રેસ ટુ x ફાઇનલ આન્સર જોતો હોય તો e રેસ ટુ x ને કોમન કાઢી લ્યો x - 1 ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર। મેથેમેટિક્સ ઉપર તમારો કમાન્ડ હશે એટલું જ તમારું ફિઝિક્સ પાવરફુલ થશે। જોવો જોઈએ નોટ ડાઉન કરી રાખો ત્યાં સુધીમાં હું તમને ત્રીજો એક કન્સેપ્ટ આપું છું। મિત્રો આપણે જાણીએ છીએ કે 1/x નું સંકલન log e base x આવું થાય 1/x નું સંકલન log e base x એવું થાય પરંતુ શું તમને ખબર છે log e raised to x નું સંકલન કઈ રીતે થાય અથવા એનું સંકલન શું આવે ઇન્વર્સ નથી તો log e raised to x નું સંકલન કઈ રીતે આવશે એ જોવા માટે તમે જોવો જોઈએ અદ્ભુત દાખલો છે પાછો log e raised to x નું ઇન્ટિગ્રેશન કેવી રીતે થઈ શકે e બેઝ log ને ln પણ લખી શકાય। ઓકે તો એક કામ કરો જો કોઈ ના હોય તો એની આગળ હું 1 લખી શકું 1 ઇન્ટુ log e બેઝ x ઇન્ટુ dx વળી પાછું આ ખંડશઃ સંકલન u અને v મેથડ એવું થઈ ગયું કોને u કહેશો અને કોને v કહેશો વિચારો 1 કોને કહેશો u કોને કહેશો તો તમારી પાસે ઓલું આઈલેટ પ્રિન્સિપલ છે પહેલા લોગેરિધમ છે એટલે આને u કહેશો અને આને v કહેશો તો આને u અને આને v કહેશો તો પહેલા શું કરશો log e બેઝ x આઉટ 1 ઇન્ટુ dx ઇન્ટિગ્રેશન સેમ સ્ટેપ રિપીટ મેઇન ઇન્ટિગ્રેશન પહેલાનું વિકલન એટલે d બાય dx log e રેસ ટુ x નું વિકલન ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx અને dx ધ્યાનથી સમજો આઈલેટ પ્રિન્સિપલ પ્રમાણે અને મેં u ધાર્યું અને એલ્જિબ્રિક ફંક્શનને v ધાર્યું તો અહીંયા log e રેસ ટુ x એમને 1 ઇન્ટુ dx નું ઇન્ટિગ્રેશન x માઇનસ ઇન્ટિગ્રેશન ઇન ધ બ્રેકેટ log x નું વિકલન 1/x ઇન્ટિગ્રેશન ઓફ dx જો log x નું 1/x આનું dx નું ઇન્ટિગ્રેશન 1 બહાર નીકળી જાય તો આ x અને dx તો આ કટ થઈ ગયું તો અહીંયા તમારી પાસે વધ્યું log e રેસ ટુ x ઇન્ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ dx તો આને એમ લખી શકાય x આગળ લઈ લ્યો log e રેસ ટુ x માઇનસ x સી આનું ઇન્ટિગ્રેશન આવી રીતે થઈ શકે આઈલેટ પ્રિન્સિપલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ ખંડશઃ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે। ઓકે આ કન્સેપ્ટ મલ્ટિપ્લિકેશન રૂલ અહીંયા આપણે પૂરો કરીએ અને હજી એક કન્સેપ્ટ ઉપર જઈએ છીએ એ કન્સેપ્ટમાં એવું છે કે ધારો કે તમને એ લોકોએ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન 2x આપ્યું છે જોજો ખાસ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ જો ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ તો બધાને ખબર જ છે માઇનસ કોસ એક્સ થાય પ્લસ સી તો હોય જ ઓલવેઝ। ઓકે તો આનું ઇન્ટિગ્રેશન કેમ કરવાનું તો આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો પહેલાં તો જો અહીંયા ખાલી x નથી 2x છે તો પહેલાં તો આનું સીધું જે રીતે થતું હોય એ રીતે કરી જ નાખો cos 2x ઇન્ટિગ્રેશન પછી જો આ 2x છે 2x ઓકે 2x નું વિકલન મનમાં વિચારો 2x નું વિકલન 2x નું વિકલન કહું છું વિકલન વિચારો તો 2x નું વિકલન x નું વિકલન 1 એટલે ખાલી કોણ વધ્યું 2 એ જે 2 વધ્યું એ આના ડિનોમિનેટરમાં જવા દો મતલબ છેદમાં જવા દો રિપીટ
આ 2x મગજમાં મનમાં સોચો વિકલન કરો, મનમાં ડિફરન્શિએટ કરો, ડિફરન્શિએટ ઇટ, અને એ જે આવે એ અહીંયા તમે મૂકી દીધું. ઓકે, હજી એક એક્ઝામ્પલ, e4x સી ધ પાવર 4x. ખાલી e(x) હોત તો e(x) થાત, પણ હિયર 4x તો 4x. હવે તો કે આનું વિકલન મનમાં કરો, 4x, x નું વિકલન 1 તો 4. આ ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હજી હું તમને એક ઇન્ટિગ્રેશન આપું છું. સપોઝ cos x² + 1 આવું હોય તો શું કરશો? તો કોસનું ઇન્ટિગ્રેશન જે થતું એ જ કરવાનું, sin x² + 1. હા, કાઉન્સ જે છે એનું વિકલન મનમાં વિચારો, x² + 1 મનમાં વિકલન તો શું થયું? 2x, અને 1 નું વિકલન ખાત આગળ તો એ અહીંયા 2x. પ્રેક્ટિસથી આ વસ્તુ ક્લિયર કટ થશે, પ્રેક્ટિસથી બહુ વસ્તુ ક્લિયર કટ થઈ શકે. હજી હું તમને એક ઉદાહરણ આપું છું, ઇન્ટિગ્રેશન ઓફ sin x² or e(x), x² or e(x), હાઉ ટુ ડિફાઇન. તો પહેલાં તો જે થતું એ જ લખો, -cos x² or e(x), આનું ડિફરન્શિએટ, x² નું ડિફરન્શિએટ 2x, e(x) નું ડિફરન્શિએટ e(x). ધ્યાનથી શાંતિથી આ નિયમને ફોલો કરો, વિચારો શાંતિથી કે આપણે શું કર્યું. બીજું, છેલ્લો મુદ્દો, સબસ્ટિટ્યુશન્સ મેથડ, ભાગાકાર મેથડ. બાદબાકી મેથડ તો બહુ ઇઝી છે, પણ ભાગાકારની મેથડ, ડિવિઝન ઇન્ટિગ્રેશન્સમાં u/v ઇન્ટિગ્રેશન્સ ઇઝી ગોઈંગ નથી. એના માટે તમારે થોડાક નિયમોને આધીન સાદુરૂપ આપવું પડશે. ગણિતમાં અને આદેશની રીત પણ લોકો કહે છે, પણ આપણે એવા એક પણ કન્સેપ્ટમાં નથી જતા. ધારો કે ભાગાકારમાં હું તમને એક ઉદાહરણ આપું છું ને એની રકમ કંઈક આવી છે, હું જોઈને તમને કહું છું, x1/x² * dx. હવે આનું ઇન્ટિગ્રેશન્સ કેવી રીતે કરો? આનું ઇન્ટિગ્રેશન્સ જો કેવી રીતે કરશો, ધ્યાનથી જોજો. ઇન્ટિગ્રેશન્સ ભાગાકારના રૂલ્સમાં બહુ ધ્યાન રાખવાનું છે. તમારે શું કરવાનું છે? જો આ છેદ છે 1 + x², એના બરાબર t ધારી લ્યો, જોજો ખાસ. અથવા હું આમ પણ લખી શકું, t = 1 + x². ઓકે, ગુડ. હવે હું કરશો તો કે આનું તમે જો આમાં કયા ફંક્શન છે, x છે ને, તો એક્સની સાપેક્ષે આનું ડિફરન્શિએશન કરી નાખો, વિકલન કરી નાખો વિથ ધ રિસ્પેક્ટ ટુ એક્સ. તો 1 તો 0 થઈ ગયું, અને અહીંયા જોવો જોઈએ, અહીંયા તમારી પાસે છે એ 2x એવું થઈ જશે. તો જોવો જોઈએ, અહીંયા તમારી પાસે dt = 2 × x × dx. આ dx ને અહીંયા જવા દીધું, તો dt = 2x × dx. ઓકે, ઓબ્ઝર્વ ઇટ. મારે તો ન્યુમેરેટરમાં, અંશમાં x × dx જ જોઈએ છે. તો આમાં x × dx ને હેડ બનાવી દો. x × dx ને સૂત્રનો કરતા મતલબ હેડ બનાવો, તો અહીંયા વધ્યું dt/2. જોવો જોઈએ, સમજાય છે? રિપીટ, x 1/x² dx મેં છેદ બરાબર t ધાર્યું, પછી અહીંયા x છે તો x ની સાપેક્ષે વિકલન કર્યું, 2x dx વધ્યું, અંશમાં કયું પદ છે? x × dx. તો x × dx ને સૂત્રનો કરતા બનાવ્યો dt/2. આપણું કામ પૂરું. ઓકે, તો આ જ સમને હું રિપ્લેસ કરી શકું. x × dx મને દેખાય, x × dx ન્યુમેરેટરમાં x × dx, તો રિપ્લેસ વિથ dt /2 and 1 + x². 1 + x² already considered by t. That's all. સ્મોલ થિંગમાં ફેરવી નાખ્યું. 2 તો કોન્સ્ટન્ટ છે, આઉટ ઓફ ધ ઇન્ટિગ્રેશન્સ. અહીંયા તમારું થયું dt/t. આવું તમને ના આવડતું હોય તો 1/t × dt લખી નાખો. 1/t નું ઇન્ટિગ્રેશન, ધેટ કોલ log e⁻t. યાદ કરો, log e⁻t. ઓકે, 1/t ઇન્ટિગ્રેશન્સ. તમને આ ફોર્મ્યુલાની માહિતી કોઈ પણ ઇંગ્લિશ રેફરન્સ બુક, સારી રેફરન્સ બુકમાં મળશે જ. ઇન્ટિગ્રેશનના લોટ્સ ઓફ ફોર્મ્યુલા છે. ધેટ ઇઝ ધ ઓશન ઓફ ધ ફોર્મ્યુલા. એમ
log et and t વેલ્યુ પાછી રિપ્લેસ તો 1/t log e and t ને પાછી અહીંયાની કિંમત મૂકી દો x². સી આવી રીતે તમારે આ રૂલ્સ ફોલો કરવાનો છે. હજી હું તમને આનો લાસ્ટ એક દાખલો આપું છું, ટ્રાય યોર સેલ્ફ, અથવા હું પણ અહીંયા કરી દઉં છું. ઓકે, અને એ ભાગાકારના રૂલ્સનો છેલ્લો ઉદાહરણનો ટોપિક આજના દિવસનો તમે લઈએ છીએ. ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ના અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્કમાં તમે ટ્રાય કરશો. પછી હોમવર્કમાં તમે એક આની પણ ટ્રાય કરશો, ઊંધું કરી નાખીએ, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. આગલી મેથડ પ્રમાણે ટ્રાય કરો. બરોબર છે, ન થાય તો મને તમે પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને આનું સોલ્યુશન આપીશ. બટ ફિઝિક્સમાં જેટલું મેથ્સ જરૂરી છે એટલું મેથ્સ તો આપણે ભણીએ જ છીએ અહીંયા. ઇન્ટિગ્રેશન્સ તો એક દરિયો છે, ધેટ ઇઝ ધ ઓશન. પણ આપણે ફિઝિક્સમાં આટલી જ વસ્તુ જરૂરી છે, તો આપણે અહીંયા જ આપણે અટકીએ છીએ. ઇન શોર્ટ, યાદ રાખવાનો પોઈન્ટ્સ એક જ છે કે ઇન્ટિગ્રેશન્સનો મતલબ ટુ જોઈન્ટ અને ડિફરન્શિએશનનો મતલબ ટુ બ્રેક. ઇન્ટિગ્રેશનનો મતલબ જોડવું અને વિકલનનો મતલબ તોડવું, આવું થાય છે. અને ખાસ ધ્યાન રાખો ઇન્ટિગ્રેશન્સ કેવી રીતે કરવાનું છે. તો અહીંયા આવી રીતે આપણે લખતા હતા ઇન્ટિગ્રેશન y ઇન્ટુ ડીએક્સ. એનો મતલબ એવો થાય કે સી અહીંયા તમારે કઈ ક્વોન્ટિટી લખવાની છે, તો અહીંયા તમારે લખવાની છે બિગ ક્વોન્ટિટી વિચ વી વોન્ટ ટુ ઇન્ટિગ્રલ. તમારે જે વસ્તુનું, જે રાશિનું વિકલન કરવું હોય, વિચ ક્વોન્ટિટી we want to integral, right at the first step like y. ઓકે, અને એ જ ક્વોન્ટિટીનું સ્મોલ સેગમેન્ટ, એ જ સ્મોલ ક્વોન્ટિટી તમે લખી નાખો તો યુ કેન રાઇટ બિગ ક્વોન્ટિટી મતલબ સપોઝ માસ m, તો સ્મોલ ક્વોન્ટિટી યુ કેન રાઇટ dm. સપોઝ સ્મોલ ક્વોન્ટિટી ઇઝ લાઇક વેલોસિટી, તો ઇટ સ્મોલ ક્વોન્ટિટી ઇઝ લાઇક, મતલબ જે લખો એની સ્મોલ ક્વોન્ટિટી, જે લખો એની સ્મોલ ક્વોન્ટિટી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. વિડીયો લેક્ચર, નવા વિડીયો લેક્ચર સાથે ફરી પાછું મળવાના છીએ. ટિલ ધેન, ગુડ બાય.